જય અંબે મિત્રો, આજે આપણે શિવ મહાપુરાણની કથા સાંભળીશું, જેના શ્રવણ માત્રથી તમામ પાપોનો નાશ થાય છે. એવા સદાશિવ ભોળાનાથ અને માતા પાર્વતીને નમસ્કાર કરી આપણે શિવ મહાપુરાણનું શ્રવણ કરીશું. સર્વપ્રથમ શિવ મહાપુરાણ મહાત્મ્યથી શરૂઆત કરીએ. એક સમયે તીર્થોમાં મહાન તીર્થ એવા પ્રયાગરાજમાં સર્વ ઋષિગણ સૂતજીના મુખેથી શિવ મહાપુરાણ સાંભળવા ઋષિના આશ્રમે આવ્યા છે. વક્તા તરીકે વ્યાસ આસની સર્વ પુરાણો વેદો શાસ્ત્રોના સિદ્ધાંતોને જાણનારા એવા તત્વજ્ઞાની વેદવ્યાસજીના શિષ્ય સૂતજી પણ બેઠા છે. એવે સમયે મુનિશ્રેષ્ઠ સૌનકજી ઋષિએ સૂતજીને પ્રાર્થના કરતા કહ્યું, હે મહાજ્ઞાની, સર્વ સિદ્ધાંતોના જ્ઞાતા, આપ અમો સર્વ ઋષિગણોને પુરાણોનો સાર કહી સંભળાવો. અમને ખબર છે કે પુરાણોના શ્રવણ માત્રથી મનુષ્યના પાપોનું નિવારણ થઈ જાય છે. જ્ઞાન, વૈરાગ્ય અને વિવેક મનુષ્યમાં કેવી રીતે આવે છે, ભક્તિભાવ કેવી રીતે ઉત્પન્ન થાય છે, સદવૃત્તિવાળા માનવો કેવી રીતે પોતાના વિકારોનું શમન કરે છે, તેમનામાંથી આસુરી ભાવ કેવી રીતે નાશ પામે છે અને નિર્મળ ભાવ કેવી રીતે પ્રગટ થાય છે. વળી હે સૂતજી, આ ભયાનક કળીકાળમાં ટૂંકા આયુષ્ય અને દૃષ્ટ વૃત્તિ ધરાવનાર લોકો પોતાના કલ્યાણનો રસ્તો નથી વિચારતા, પણ એવા મનુષ્યોનો ઉદ્ધાર કઈ રીતે થાય, એનો કોઈ ઉપાય તો હશે જ. એ સર્વનું કલ્યાણ થાય, ઉદ્ધાર થાય એવો પવિત્ર અને મંગલમય જે સર્વનું કલ્યાણ થાય એવો ઉપાય બતાવો. એનું શ્રવણ કરી અમે સર્વ ઋષિગણ વિશુદ્ધ અને નિર્મળ ચિત્તવાળા થઈ ભગવાન ભોળાનાથને પ્રાપ્ત કરીએ. સૌનકજીનો આવો લોક કલ્યાણ કરનારો સૌથી નિર્મળ અને શુદ્ધ ચિત્તવાળો પ્રશ્ન સાંભળી સૂતજીને ખૂબ જ આનંદ થયો અને કહેવા લાગ્યા, હે મુનિ શ્રેષ્ઠો, તમારા આવા લોકહિતાર્થે પૂછાયેલા પ્રશ્નથી હું ખૂબ જ પ્રસન્ન છું અને તમને ધન્યવાદ આપું છું. હે સૌનકજી, ભગવાન ભોળાનાથમાં તમારી અપાર શ્રદ્ધા અને ભક્તિભાવ, એમના તરફ તમારો પ્રેમ છે, તેમજ શિવકથા શ્રવણની જિજ્ઞાસા છે. એથી કરીને હું આપને જિજ્ઞાસા સંતોષવા શિવકથા સંભળાવું છું. સાંભળો. ભગવાન ભોળાનાથનું પ્રગટ અને સ્વયંભૂ સ્વરૂપ એવું આ શિવ મહાપુરાણ કળીકાળમાં ખાસ એવું માનવચિત્ત વૃત્તિને શુદ્ધ કરવા માટેનો આ શિવ મહાપુરાણ એક શ્રેષ્ઠ ઉપાય છે. હે સૌનકજી, પુરાણ કથા સાંભળવાનો યોગ મનુષ્યના ભાગ્યથી થાય છે. વળી આ શિવ મહાપુરાણ શ્રવણ કરનારને મહાન રાજસૂય યજ્ઞ કરવા જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે. એટલું જ નહીં, આ શિવ મહાપુરાણ સાંભળનાર મનુષ્ય પોતે શિવરૂપ થાય છે. સૌનકજીને સંબોધન કરતા સૂતજી આગળ કહે છે, હે સૌનકજી, આ કળીકાળમાં જે કોઈ મુક્તિની ઈચ્છા રાખનાર છે તેઓએ પવિત્ર અને મુક્તિ અપાવનાર એવા આ પુરાણનું શ્રવણ પઠન કરવું જોઈએ. વળી આ શિવ મહાપુરાણ ભગવાન શિવજીના સ્વમુખીથી પ્રગટ થયું છે, જે જગતના તમામ મનુષ્યો માટે અમૃત સમાન છે. વળી હે સૌનકજી, આ શિવ મહાપુરાણનું પઠન પાઠન શ્રવણ કરનાર પોતાનું તો કલ્યાણ કરે જ છે, ઉપરાંત પોતાના કુળનું પણ કલ્યાણ કરે છે. એટલા માટે જે કોઈ પોતાની મુક્તિ ઈચ્છનારે શિવ મહાપુરાણનું શ્રવણ પઠન કરવું જોઈએ. આગળ જતા સૂતજી સૌનકજીને કહે છે, આ પુરાણમાં 28,000 શ્લોકોમાં અને 7 સંહિતામાં ભગવાન મહાદેવજીના જુદા જુદા ચરિત્રોનું વર્ણન કરવામાં આવ્યું છે અને એ સંહિતાઓનો હું આપ સૌને પરિચય કરાવું છું. સાંભળો. પ્રથમ વિદેશ્વર સંહિતા આવે છે અને આ સંહિતામાં શિવજીની ભક્તિના અલગ અલગ રૂપો, ભગવાન ભોળાનાથની મહત્તા, પવિત્રતા એવા રુદ્રાક્ષોની ઉત્પત્તિનું વર્ણન બતાવ્યું છે. બીજી સંહિતા રુદ્ર સંહિતા છે. જુદા જુદા ખંડોનું વર્ણન કરવામાં આવ્યું છે, જેમાં કે ઉમાખંડ, કુમારખંડ, સૃષ્ટિખંડ, સતીખંડ તેમજ યુદ્ધખંડ વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. સવિશેષ કરીને આ સંહિતામાં શિવજીના અલૌકિક કાર્યોનું શિવ મહાપુરાણમાં શ્રદ્ધા ભક્તિ રાખનાર ભક્તોને સરળતા રહે તે માટે વર્ણન કરવામાં આવ્યું છે. ત્રીજી સતરૂપ સંહિતા. આ સતરૂપ સંહિતામાં ભગવાન શિવના જુદા જુદા અવતારોનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમની જુદા જુદા અવતારોની લીલાનું વર્ણન કરવામાં આવ્યું છે. ભોળાનાથના મુખ્ય 10 નામોનું પણ આ સંહિતામાં વર્ણન કરવામાં આવ્યું છે. ચોથી સંહિતા કોટી રુદ્ર સંહિતા છે. આ સંહિતામાં શિવજીના નામ તથા જુદા જુદા રૂપો અને જ્યોતિર્લિંગોના વિશે જણાવવામાં આવ્યું છે. શું શું ઘટનાઓ ઘટવાના કારણે આ જ્યોતિર્લિંગની સ્થાપના થઈ અને શિવજીના કયા કયા રૂપે નામ પડ્યા એનું સવિસ્તાર વર્ણન કરવામાં આવ્યું છે. પાંચમી ઉમા સંહિતા. આ ઉમા સંહિતામાં ઉમા સાથે જોડાયેલા અનેક દ્વીપોનું વિભિન્ન વર્ણન કરવામાં આવ્યું છે, તેમજ સૃષ્ટિ વિશેનું ચિંતન પણ કરવામાં આવ્યું છે. છઠ્ઠી કૈલાસ સંહિતા. અહીં આ સંહિતામાં શિવ શંભુનું આદિમૂળ બીજ રૂપનું વર્ણન કરેલ છે, તેમજ ઋષિગણો માટે અદ્વૈત દ્વૈત વિશેનું ચિંતન મનન સવિસ્તારથી કરવામાં આવ્યું છે.
સાતમી વાયવીય સંહિતા. આ સંહિતામાં મુનિસુતજીએ ઋષિ મુનિઓને યજ્ઞરૂપ જ્ઞાન સાથે સમગ્ર સંસારની રચનાનો ક્રમ બતાવ્યો છે તથા સૃષ્ટિની ઉત્પત્તિ કઈ રીતે થઈ તેથી જ ઋષિ મુનિઓ વિશે નાની નાની પણ અગત્યની પૂર્ણ ઘટનાઓ જે ઘટી છે એનું વર્ણન પણ આ સંહિતામાં કરવામાં આવ્યું છે અને આ ઘટનાઓનો સંબંધ ક્યાંક ક્યાંક ભગવાન ભોળાનાથ સાથે જોડાયેલો છે. આમ આ 7 સંહિતાઓથી શોભતું આ શિવ મહાપુરાણ તમામ ભક્તો કે જેઓને શિવ મહાપુરાણ તરફ ભક્તિભાવ છે તે બધા ભક્તોના મન મનોરથો તેમજ માનસિક શારીરિક તેમજ આધ્યાત્મિક દુઃખો દૂર કરનારું છે અને સંકટ સમયે શાંત રહી સંકટોનો સામનો કરવાની શક્તિ મળે છે. પોતાના આત્માના ઉચ્ચારની પ્રેરણા મળે છે. પછી સોનકજીએ ચિત્ત શુદ્ધિ તથા પુરાણોમાં આસ્થા ભક્તિ વધે વિશ્વાસ ઉત્પન્ન થાય એટલા માટે થયેલા મહાપુરુષોનો ઇતિહાસ ચરિત્ર સાંભળવા માટે સૂતજીને પ્રાર્થના કરી. સૂતજી કહેવા લાગ્યા, હે સોનકજી, તમારો આ જિજ્ઞાસાપૂર્ણ પ્રશ્ન યથાર્થ છે. શિવ મહાપુરાણનું પઠન પાઠન શ્રવણ મનુષ્યને તેમના પાપ કર્મોથી મુક્તિ અપાવે છે અને આ કથનને સિદ્ધ કરવાને માટે હું તમને એક પ્રાચીન ઘટના ઘટી છે તે સંભળાવું છું, એ સાંભળો. મહાપાપી દેવરાજની મુક્તિ. પુરાણ કાળમાં કિરાતન નગરમાં એક બ્રાહ્મણ રહેતો હતો. આ બ્રાહ્મણ પોતાના બ્રહ્મ તત્વને ચૂક્યો અને આચાર વિચારહીન દુષ્ટ કૃત્યોનું આચરણ વગેરે અનિષ્ટોના સંકજામાં ઝપડાયો. એટલું જ નહીં પરંતુ બ્રાહ્મણ હોવા છતાં એણે માંસ વેચવાનું શરૂ કર્યું અને આવું પાપ કર્મ કરવા લાગ્યો. એકવાર એ ગામની બહાર તળાવ પાસે નહાવા ગયો. એણે એક સ્વરૂપવાન શોભાવતી નામની સ્ત્રીને જોઈ. આ શોભાવતી વેશ્યાકર્મ કરવાવાળી હતી પરંતુ આ બ્રાહ્મણ હોવા છતાં એના ઉપર મુગ્ધ થઈ ગયો. શોભાવતી વેશ્યાને તો નવો શિકાર મળ્યો જાણી તેણીએ આ બ્રાહ્મણને પોતાના સંકજામાં જકડી લીધો. હવે આ બ્રાહ્મણની પત્ની માતા પિતા આની જાણ થતાં ખૂબ સમજાવ્યો પરંતુ શોભાવતી પાછળ તેના રૂપમાં આંધળો થઈ ગયેલો બ્રાહ્મણ પોતાના આ રસ્તેથી પાછો વળવા માન્ય નથી. એને બદલે બ્રાહ્મણે પાપ લીલા આચરી. પોતાની પત્ની તથા માતા પિતા તમામને મારી નાખ્યા અને ઘરમાં રહેલી તમામ ધન સંપત્તિ લઈ તે શોભાવતીને ત્યાં આવી પહોંચ્યો. આ જોઈ વેશ્યા ઘણી ખુશ થઈ. સમય જતાં વેશ્યાએ બ્રાહ્મણ પાસેથી તેનું તમામ ધન પડાવી લીધું. પછી ધન વગરના નિર્ધન બ્રાહ્મણની કોઈ જરૂર વેશ્યાને રહી નહીં. એથી તેણી બ્રાહ્મણની ઉપેક્ષા કરવા લાગી. બધી બાજુથી નિરાશ થઈ ગયેલો બ્રાહ્મણ વેશ્યાની ઉપેક્ષા વૃત્તિથી તંગ આવી ગયો. તાવ ચડેલી હાલતમાં વેશ્યાનું ઘર ત્યજી દીધું. આગળ જતાં એક શિવાલય આવ્યો. હવે આ શિવાલયમાં તે સમયે અનેક શ્રોતાઓ, બ્રાહ્મણો અને મહાત્માઓ શિવ મહાપુરાણનું પઠન પાઠન કરી રહ્યા હતા. આ બ્રાહ્મણે શિવ મહાપુરાણનો થોડોક સમય સાંભળી પછી પોતાને ઘેર ગયો. થોડા દિવસ પછી આ બ્રાહ્મણ મૃત્યુ પામ્યો. યમરાજના દૂતો તેને લેવા આવ્યા. એના પાપ કર્મો માટે શિક્ષા આપવા તેને નર્કલોકમાં લઈ જવા માટે આવ્યા. એ જ સમયે શિવલોકમાંથી આ બ્રાહ્મણને લેવા શિવદૂતો આવ્યા. શિવદૂતોએ યમદૂતોનો વિરોધ કર્યો તો બેય પક્ષોના દૂતો વચ્ચે વિવાદ થયો અને આ સંઘર્ષનો કોલાહલ સાંભળી ધર્મરાજા ત્યાં આવ્યા અને વિગત જાણી યમદૂતોને કહ્યું, આ બ્રાહ્મણને શિવદૂતો શિવલોક લઈ જશે. આમ હે સોનકજી, યોગીઓ અને તપસ્વીઓને દુર્લભ એવું શિવલોક માત્ર શિવપુરાણનું થોડુંક શ્રવણ કરવા માત્રથી એ બ્રાહ્મણને વિનામૂલ્યે પ્રાપ્ત થયું. એથી કરીને શિવ મહાપુરાણનું શ્રવણ ખૂબ જ લાભદાયી છે. વ્યભિચારી પતિ પત્ની બિદુંગ અને ચંચુલા. સૂતજી બોલ્યા, સોનકજી, હવે તમને હું એક બીજી કથા સંભળાવું છું, તે સાંભળો. સમુદ્ર કિનારે આવેલા બાસ્કલ નામના ગામમાં બ્રાહ્મણો રહેતા હતા. આ તમામ બ્રાહ્મણો ખેતી કરતા પરંતુ ધર્મ પુરાણોમાં માનતા નહીં, ધર્માભિમુખ હતા. એ બ્રાહ્મણોમાં એક બિદુંગ નામનો બ્રાહ્મણ હતો. સ્વભાવે તામસ, દુષ્ટ બુદ્ધિવાળો, મહાપાપી, ખોટા રસ્તે ચડી ગયેલો દુરાત્મા હતો. એની પત્નીનું નામ ચંચુલા હતું. એ ઘણી ધર્મિષ્ઠ હતી, સુંદર હતી, પરંતુ આવી ધર્મિષ્ઠ પત્ની હોવા છતાં બિદુંગ વેશ્યાગામી હતો અને વેશ્યાઓને ઘરે જ રહેતો. જતા દિવસે યુવાન પત્ની ચંચુલા યૌવનના આવેગ સામે હારી ગઈ અને તેણી પણ આડા રસ્તે જઈ પરપુરુષ ગમન કરવા લાગી. આમ પતિ અને પત્ની બંને વ્યભિચારી હતા. હવે બિદુંગને જાણ થઈ કે પોતાની પત્ની પરપુરુષ સાથે સંબંધ રાખે છે. એથી ક્રોધિત થયો અને ચંચુલાને મારવા લાગ્યો. એટલે ચંચુલાએ પોતાના પતિને કહ્યું, તમે તમારી જાતને પૂછો, તમે શું કરો છો? તમે વેશ્યાગામી નથી? તમે એની સાથે ભોગવિલાસ ભોગવતા નથી? વ્યભિચાર કરતા નથી? તમે ક્યારેય મારી સામું જોયું છે? પતિ વિના સુખ કેવી રીતે ભોગવું? હું પણ માનવી છું.
કેમ કરીને રહી શકું? જ્યાં સુધી સંયમ પળાતો હતો ત્યાં સુધી હું મક્કમ રહી, પરંતુ આખરે ના રહી શકી અને તમારી મારા તરફની સતત ઉપેક્ષિત વૃત્તિથી હું પરપુરુષગામી થઈ. કહો, આમાં મારો શું દોષ? એટલે ચંચુલાનું કથન સાંભળી દુષ્ટ બુદ્ધિ બિદુંગે કાંઈ વિચારી ચંચુલાને કહ્યું, ઠીક છે, તું જે કરે એ કરતી રહે, પરંતુ એનાથી તને જે પણ ધન પ્રાપ્ત થાય છે એ ધન તું મને આપી દેજે, એટલે આપણા બંનેનું સ્વાર્થ પૂર્ણ થશે. પછી તો પતિ અને પત્ની બંને મહાદુરાચારી થઈ ગયા. સમય જતાં બિદુંગ બ્રાહ્મણનું મૃત્યુ થયું અને નર્કની યાતના ભોગવવા તેની અવગતિ થઈ નર્કે ગયો. નર્કમાં તેણે ખૂબ જ કષ્ટો ભોગવ્યા. આખરે એ પિશાચ યોનિમાં વિંધ્યાચલમાં અવતર્યો. આ બાજુ પોતાના પતિના મૃત્યુ બાદ ચંચુલા પોતાના સંતાનો સાથે ઘરમાં શાંતિથી રહેવા લાગી અને સમય જતાં તે યૌવન અવસ્થા ગુમાવી વૃદ્ધાવસ્થા તરફ જવા લાગી. તે જ સમયે દેવયોગે એક પર્વના દિવસે ચંચુલા કુટુંબીજનો સાથે ગૌકર્ણ તીર્થમાં આવી પહોંચી અને અહીં શિવાલયમાં પવિત્ર વાતાવરણમાં શિવકથા ચાલતી હતી. ચંચુલા પણ શિવકથા સાંભળવા બેઠી. તે સમયે વક્તા કહેતા હતા, જે સ્ત્રી પોતાનો પતિવ્રત ધર્મ ત્યજી પરપુરુષગામી બની વ્યભિચાર કરે છે તે સ્ત્રી મૃત્યુ પછી નર્કને પામે છે. ચંચુલાએ આ સાંભળ્યું અને તે ધ્રુજી ઉઠી. કથા પૂર્ણ થતાં તે સિદ્ધ વક્તા પાસે ગઈ અને વક્તાશ્રીને બે હાથ જોડી પ્રણામ કરતાં કહેવા લાગી, હે દેવ, મેં મારા જીવનમાં કંઈક પરપુરુષો સાથે વ્યભિચાર કર્યો છે. હું દુરુચારિણી છું, અધર્મી છું, પરંતુ આપના શ્રી મુખેથી શિવકથા સાંભળી મને મારા આચરણથી પસ્તાવો થાય છે. હું પાપીણી વ્યભિચારિણી દુષ્ટ સ્ત્રી છું, પરંતુ હે દેવ, મને સમજાયું છે, એટલે આપ મને મારો ઉદ્ધાર થાય એવો ઉપાય બતાવો. મારું નામ ચંચુલા છે, જાતે હું બ્રાહ્મણ છું. પેલા પુરાણજીએ ચંચુલાની વાત સાંભળી અને કહેવા લાગ્યા, હે ચંચુલા, ભગવાન ભોળાનાથની તારા ઉપર કૃપા થઈ છે, એટલે જ તને તારા જીવન આચરણથી પસ્તાવો થવા લાગ્યો છે અને તું સમયસર જાગૃત થઈ છે. હવે તું તારા ભયનો ત્યાગ કર અને ભગવાન ભોળાનાથનું શરણ ગ્રહણ કર. ભગવાન શિવજી જેને પોતાના આચરણથી પસ્તાવો થાય છે એનું કલ્યાણ કરે છે. તું મનને શુદ્ધ કરી નિત્ય શિવકથા સાંભળ. મને શ્રદ્ધા છે કે તારું કલ્યાણ થશે અને તારી સદગતિ થશે. વક્તાનું કહેવું સાંભળી ચંચુલા નિત્ય શિવાલયે આવી શિવકથાનું શ્રવણ કરવા લાગી. જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યને વધારનારી તેમજ જીવનને મુક્તિ આપનારી એવી શિવકથા સાંભળી ચંચુલા અતિ કૃતાર્થ થઈ. તેના અંતઃકરણની શુદ્ધિ થઈ, મન નિર્મળ થયું. ત્યાર પછી ચંચુલા પોતાનું શેષ જીવન શિવ ભક્તિમાં જ પ્રસાર કરવા લાગી. સમય જતાં ચંચુલાનું આયુષ્ય પૂરું થતાં એનું મૃત્યુ થયું. એ સમયે શિવજીના ગણો આવ્યા અને ચંચુલાને વિમાનમાં બેસાડી શિવધામમાં લઈ ગયા. ત્યાં શિવધામમાં તેને નીલકંઠ, 5 મુખવાળા ત્રિનેત્રધારી સૂર્ય સમાન કાંતિવાળા ભગવાન ભોળાનાથના દર્શન થયા. ચંચુલા કૃતાર્થ થઈ ગઈ. ત્યારે ભગવાન ભોળાનાથને 2 હાથ જોડી પ્રણામ કર્યા. ત્યાર પછી ભોળાનાથે ચંચુલાને પોતાની સખી તરીકે સ્થાપી. ચંચુલા શિવધામમાં હર્ષપૂર્વક રહેવા લાગી. એમાં એક સમયે ચંચુલાએ માતા પાર્વતીની સ્તુતિ પ્રાર્થના કરી. માતા પાર્વતીજી ચંચુલાની પ્રાર્થનાથી અત્યંત હર્ષ પામ્યા અને ચંચુલાને ઈચ્છિત વરદાન માંગવા કહ્યું. માતા પાર્વતીજી પોતાના ઉપર પ્રસન્ન છે જાણી ચંચુલાએ માતાને કહ્યું, મારા ઉપર કૃપા કરી મને એ જણાવો કે હાલ મારો પતિ ક્યાં છે અને તે શું કરે છે? જો તે નર્કમાં હોય તો તેની સદગતિ કેવી રીતે થાય? મને કંઈક ઉપાય બતાવો. ચંચુલાની વિનંતી સાંભળી પાર્વતીજી બોલ્યા, હે ચંચુલા, તારો દુષ્ટ પતિ બિદુંગ એના પાપાચાર અને વ્યભિચારથી તે અત્યારે નર્કની યાતના ભોગવી રહ્યો છે અને પછી તેનો પિશાચ યોનિમાં જન્મ થયો છે. હાલ તે વિંધ્યાચલ પર્વત ઉપર પિશાચ થઈને જીવી રહ્યો છે. હે ચંચુલા, જો તારા પતિને મહાદેવજીની કથા સાંભળવા મળે તો જ તે પિશાચ યોનિથી છુટકારો મેળવી શકે અને શિવકથા સાંભળવાથી તેની સદગતિ થાય. ચંચુલાએ માતાને વિનંતી કરી કે પોતાનો પતિ શિવકથા સાંભળી શકે તેવો ઉપાય મારા ઉપર કૃપા કરીને આપ મને જણાવો. માતા પાર્વતીજી અત્યંત પ્રસન્ન થયા અને તુબુર નામના ગંધર્વ સજ્જ અને ચંચુલાને વિમાન માર્ગે વિંધ્યાચલ મોકલ્યા. વિમાનમાં બેસી આકાશ માર્ગે તુંબુર અને ચંચુલા વિંધ્યાચલ પર્વત ઉપર આવ્યા. પછી તુબુરે પિશાચને બળ વાપરી દોરડાથી સખત રીતે બાંધી સામે બેસાડી દીધો અને ત્યારબાદ તેણે તુંબુરે શિવકથા સંભળાવવા માંડી. સ્વર્ગમાં આની જાણ દેવતાઓને થઈ કે તુંબુર શિવકથા
કરવાને માટે વિંધ્યાચલ ઉપર આવ્યા છે. એવું સાંભળી દેવો તથા ઋષિ મુનિઓ પણ તુંબુરના સ્વમુખેથી શિવકથા સાંભળવાનો લાભ લેવા વિંધ્યાચલ પર્વત ઉપર આવી પહોંચ્યા. આથી વિંધ્યાચલ ઉપર જાણે ઉત્સવ ઉજવાઈ રહ્યો હોય એવું વાતાવરણ છવાઈ ગયું. તુંબુરે 7 સંહિતાઓ સહિત શિવ મહાપુરાણનું પિશાચ બિંદુંગને શ્રવણ કરાવ્યું અને શિવપુરાણ સાંભળતા જ પિશાચના બંધનો છૂટી ગયા અને તે એક દિવ્ય પુરુષ થઈ બિદુંગ પ્રેત યોનિમાંથી મુક્ત થયો. ત્યારબાદ પોતાની પત્ની ચંચુલા સાથે બિદુંગ શિવચરિત્રનું ગાન કરવા લાગ્યું. ત્યાર પછી તુંબુર સાથે બિદુંગ પોતાની પત્ની ચંચુલાને લઈ વિમાનમાં બેસી શિવધામમાં આવ્યો. ત્યારે શિવજીએ પ્રસન્ન થઈ બિદુંગને પોતાના ગણોમાં સ્થાન આપ્યું. આમ હે ઋષિ મુનિઓ, જે કોઈ શિવકથા સાંભળે છે એની અંતે સદગતિ થાય છે. જય ભોળાનાથ. તો શિવ મહાપુરાણનું મહાત્મ્ય પૂરું થયું. તો આના પછી 7 સંહિતાઓની શરૂઆત થશે. તો પહેલી સંહિતા છે વિધેશ્વર સંહિતા. આનો પાઠ આપણે બીજા પાઠમાં કરીશું. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય મા ભવાની, જય મહાદેવ.